અપકમિંગ કોઈ એવા છે પોલિટિશિયન કે જેમની કુંડળી બહુ જ સારી હોય, તમે જોયેલી હોય, કે એમના ચાન્સીસ સારા હોય એવા? સૌથી સારામાં સારી કુંડળી તો અત્યારે મોદી સાહેબની છે આમ જોવા જઈએ તો 17 સપ્ટેમ્બર 1950 પ્રમાણે, અને સૌથી સ્ટ્રોંગ ગ્રહયોગ છે. અને બધા એમ કહે છે કે પૂરી થવાની છે ટર્મ પૂરી નહીં કરી શકે ને હમણાં રિટાયરમેન્ટ લઈ લે છે ને રાજીનામું, કંઈ થવાનું નથી. કુંડળી સારી છે, કાર્યકાળ એકદમ પૂરો કરશે. હમણાં મને કોઈ આસાર નથી દેખાતા કે કોઈ પણ પ્રકારે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એમને પદ છોડવું પડે. ઓકે, ગુજરાત પોલિટિક્સને લઈને શું માનવું છે? કારણ કે 2027માં વિધાનસભા ચૂંટણી પણ આવે છે. દાદા રિપીટ નહીં થાય મને એવું લાગે છે. દાદાના રિપીટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ હા, કોઈ નવો ચહેરો આવશે 2027 પછી, કોઈ નવો ચહેરો જોવા મળશે. કદાચ દાદા રિપીટ નહીં થાય. દાદાએ તો જો કે ખૂબ સહજ રીતે પોતે પણ પહેલાં એવી ઈચ્છા વ્યક્ત કરેલી છે કે ભાઈ મને આ જવાબદારીમાંથી મુક્ત કરો. તો જે નવા ચહેરા આવી શકે છે ગુજરાતમાં, એવું કોઈ તમારું અનુમાન છે કે કોઈ યુવા હોઈ શકે કે કોણ હોઈ શકે એમ? મને એવું લાગે છે પ્રોબેબલી, કારણ કે હું આ વસ્તુમાં 100% શ્યોર નથી, પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌરાષ્ટ્રની અંદરથી કોઈ એક ચહેરો બહાર આવશે, અને એ ચહેરો યુવા વર્ગ, એટલે યુવા નહીં વૃદ્ધ કે નહીં યુવા, 40 to 50ની એજની વચ્ચેના ગાળામાં કોઈ વ્યક્તિ હશે. એટલે ઓલમોસ્ટ યુવા 50ની અંડરમાં કોઈ વ્યક્તિ હશે, અને સૌરાષ્ટ્ર કે કચ્છ પ્રાંતમાંથી કોઈ નવો ચહેરો આવશે. ઇલેક્શન કેવું રહેશે? ટફ ફાઇટ હશે કે? આમ જોવા જઈએ તો એક રીતે જોવા જઈએ તો કેટલીક સીટ ઉપર ગાબડા પડશે, પણ ઓલમોસ્ટ કમળ તો ખીલશે જ ગુજરાતમાં, એ 100%ની વાત છે. 2027માં અગેન બીજેપી? હા, 100%. ગાબડા પડવાની સંભાવના સૌથી વધારે છે દક્ષિણમાં, ઉત્તરમાં અને પશ્ચિમમાં. આ 3 જગ્યાએ એક સીટના ગાબડા પડશે. ટોટલ 3 સીટ જવાની છે ભાજપની.